ભાવનગરના અને ખાસ કરીને મહુવા તાલુકાના જે કોળી સમાજના રાજકીય આગેવાનો છે એ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપી શકે છે, કારણ કે ગઈકાલે આ કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી અને બેઠકમાં 17 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યો છે અને જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે કે એમનું જે ન્યાયની માંગ છે એ પૂર્ણ નહીં થાય તો 50 થી વધુ સરપંચો અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને 8 થી 10,000 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક સાથે રાજીનામા આપી દેશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાના જે સેવક છે નવનીતભાઈ બાલદિયા, તેને લઈને હાલ ગુજરાતભરની અંદર ચર્ચાઓ થઈ રહી છે। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે મહુવા તાલુકાના વડલી ભૂતેશ્વર ગામે કોળી સમાજના સરપંચો અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ જે બેઠક છે એ બેઠકમાં ન્યાયમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ કરીને આગામી 17 જાન્યુઆરીએ આવેદનપત્ર આપવા અને ન્યાય ન મળે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજે ગામ છે વડલી ભૂતેશ્વર, એ જગ્યાએ કોળી સમાજની જે વાડી છે, વાડીમાં એક બેઠક યોજાઈ હતી ને આ બેઠકમાં 50 થી વધુ ગામના કોળી સમાજમાંથી જ આવતા સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના જે સદસ્યો છે, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કોળી સમાજના જેટલા પણ રાજકીય અગ્રણીઓ હતા એ બધા જ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં શું પગલાઓ લેવાના છે તેને લઈને બધું એક પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો આગેવાનો આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। જય કોળી સમાજ। જય કોળી સમાજ। મારું નામ સાકર રાણાભાઈ નાગજીભાઈ, સરપંચ એસોસિએશન પ્રમુખ। આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદનપત્ર દેવા જઈશું અને તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું। જય કોળી સમાજ। તેમનું કહેવું છે કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને આ વિલંબના કારણે સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને 17મી જાન્યુઆરીના રોજ વડલી ભૂતેશ્વરથી એ લોકો બધા ત્યાં ભેગા થશે અને ત્યાંથી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપશે અને જો આવેદનપત્ર બાદ પણ ન્યાય નહીં મળે તો તમામ સરપંચો સામૂહિક રીતે રાજીનામા આપી દેશે તેવી ચીમકી એમણે ઉચ્ચારી છે। અને એવી પણ વાત સાંભળવા મળી રહી છે કે 50 થી વધુ સરપંચો અને જિલ્લા અને તાલુકા પંચાયતના જે સદસ્યો છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા કોળી સમાજના 8 થી 10,000 જેટલા કાર્યકર્તાઓ છે એ પણ રાજીનામાની તૈયારીઓ કરી રહ્યા છે અને
અને વળી આ એ જ 17 તારીખ છે જ્યારે એસઆઈટી ની જે ટીમ છે એમણે જે અગાઉ તપાસ કરી રહેલા બે જે પીઆઈ હતા એમને પણ સમન્સ પાઠવ્યું છે. એટલે 17 તારીખે એસઆઈટી ની ટીમને આ બંને પીઆઈ પાસેથી શું માહિતી મળે છે અને એ બાદ એમાં શું ખુલાસાઓ થાય છે, એ બાદ કોળી સમાજના આ આગેવાનો શું નિર્ણય લે છે એ બધું ખાસ જોવાનું રહેશે. આ સમગ્ર જે વિષય છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.